તો ગુલાબ ચટકિયું બનાવવા માટે થઈને તમારે જરૂર પડશે રોટલીનો ભૂકો, ગુલાબ નહીં. તો રાહ શેની જોવો છો? જનકનું રસોડું સબસ્ક્રાઈબ કરી નાખો, એટલે આગળ હું તમને બતાવું ગુલાબ ચટકિયું સારું કઈ રીતના બને અને એની મોનોપોલી શું હોય. તો જો ડુંગળી, ટમેટું, મરચાં અને લસણ સુધાર લીધું છે, ધાણા ભાજી લઈ લીધી છે ભરપૂર માત્રામાં આપણી ફેવરિટ, અને કડી પત્તા લઈ લીધા છે. અને આ મેન રોટલી વધેલી હોય ને એનો ભૂકો કરી નાખવાનો. બસ પછી હું એક કડાઈમાં તેલ ગરમ થઈ જાય એટલે રાઈ અને હિંગ નાખી દઈશું. એના પછી જીરું નાખીને ફટાકડા ફોડી દઈશું ને પછી નાખી દઈશું લસણ. એના પછી ડુંગળી અને કડી પત્તા. રેડી. હવે નાખી દઈશું એમાં આપણે ટમેટાં અને મરચાં, અને પછી બેઝિક ધાણા જીરું, મરચું અને હળદર, સ્વાદ પ્રમાણે મીઠું. અને એ બધું પાકી જાય એટલે એમાં નાખી દઈશું છાશ, અને છાશને આમ ઉભારો આવવા માંડે એટલે એમાં નાખી દઈશું આપણે રોટલી. તો આ મસ્ત મજાનું આપણું ગુલાબ ચટકિયું બનીને તૈયાર થઈ ગયું છે. અને આની મોનોપોલી એ છે કે આમાં છાશ હોય ને એની કણી પડવી જોઈએ, અને રોટલી પૂરેપૂરી રીતના અંદર એમાં છાશનો ફ્લેવર આવી જવો જોઈએ. તો કોને કોને ભાવે કમેન્ટ કરીને કહેજો.